નમસ્કાર, હું છું અશિતી અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સુરતમાંથી સમાચાર મળી આવ્યા છે। સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરોને વધુ એક મોટી સફળતા મળી છે। કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલભાઈ નટવરભાઈ પ્રજાપતિએ ₹30,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। ફરિયાદના આધારે SCB દ્વારા ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી। લાંચની રકમ સ્વીકારતા જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આ મામલે SCB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કડોદરામાં હેડ કોન્સ્ટેબલ લાંચમાં ઝડપાયો છે। SCBની ટ્રેપ 30,000 લેતા પકડાયો છે। GIDC પોલીસ કર્મી લાંચમાં પકડાયો છે। સુરતમાં SCBની મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। લાંચ લેતા પોલીસ કર્મી રંગે હાથ પકડાયો છે। GIDC પોલીસ કર્મી લાંચમાં પકડાયો છે। સુરતમાં SCBની મોટી કાર્યવાહી થઈ છે।